તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને મજામાં જ રહેવાનું ને. આજના અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને. આજે આપણે ઘઉં કાઢવાનું મશીન આવી ગયેલું છે ને આપણે થોડાક એવા કાઢી લીધા છે, તમને દેખાડું. જો આમ હા જયંતિ કાકા કઈ સમજો તો પેલા તાલપત્રી બાંધી દઈએ એમ કહે છે. આપણે ના જઈને દેખાડીએ. તાલપત્રી બાંધી મોટા કેમ કે ઘઉં એને લાડ બધા થાય એટલે સિસ્ટમ જો મારા વાલા કેટલી સિસ્ટમ જોવામાં હેડ મુજબ છે. આપણી બીજી બોગી આપણા ખેતરમાં તો મને લાગે આમાં હામ છે નહીં ઓલી બોગી મને લાડ બધું હમાતું છે. કેટલું હમાતું છે તમે કોમેન્ટમાં કહેજો. પૂતળિયા બહુ આવે એટલે જ નીકળે આપણે ને જે આ જે કટકો હતું ને એમ ઘઉં કાઢી નાખે ને હવે એમ કેટલા ઘઉં નીકળે જોઈએ આપણે. હવે આગળ ચલાવી છે બોમ્બો ને બોમ્બા થાય. હા બસ બોમ્બો પડશે ને યાર. ના જે 2-3 વીઘાના હતા ને કાઢી નાખ્યા કમ્પ્લીટ ને. હવે છે ને અહીંયા આપણે અહીંયા મેન કહું છે ને લાડ બધા 500 વીઘાના એ કાઢવાના યાર. તો અમને મળશે તારને એવું છોડે છે. અમારું બેટું કટર મોટો આવે ને યાર, કેવડો મોટો આવે યાર, જોઈ પછી ખબર પડે એમ મજા આવે રાખી. ને અહીંયા કહું છે આપણા લાડ બધા આપણા નહીં બાજુવાળાના છે. અહીંયા ઝટકાસોડનું તાર છે તો લઈને અડી જવું ને તો કઈ ઠેકાણે ઘઉં કાઢે ને એ ભૂલે જાય આપણને. તો આપણે ગામ છે ને અમે ટ્રેક્ટર ઓલરેડી આવી ગયું છે અમારે ટીણાભાઈનું ત્યાં ને. તો એવું છે ને આમાં કેટલા ઘઉં થાય હું બતાવી તમને. ને આ ગમે ત્યાં કેમેરો લૂસ ના ગોબેલો કેમેરો બગડી ગયો તો આ ગમે આપણે જો અડધા કાઢી નાખ્યા મસ્ત મજાના યાર. ને કટર હાલે જોવાની બહુ મજા આવે કેમ કે આપણે કોઈ દિવસ જોઈ ન હોય કે એટલે મજા આવે ને. હવે આમાં કેટલા ઘઉં થાય ખબર નહીં ને આમાં કેમ ભાગ પાડી દઈએ તો એવું છે ને. આપણે ટ્રેક્ટર ઓલી બાજુ ઊભું ને એવું છે બધું યાર. આગળ આવે પછી હું તમને બતાવું. પાછી એક લારી સામે એક નો સામે એક એમાં બોગી આવે એમાં તો બતાવું તમને. બેને રજોડીઓમાં મજા છે. છે ને ઘઉં યાર મસ્ત મને નીકળી ગયા છે ને એટલા કંઈક ઢીકલા છે યાર. 1 2 3 લારી જેવા હશે નાની લારી. ઓલી લારી જાય ને એ વડે એ લારી એમ. તો એટલા ઘઉં ખ્યા અને કેટલા હશે તરી જરીક તમે કમેન્ટમાં કીધું. તરીક બરીક કંઈ નહીં પણ આમાં પૂતળીયા બહુ આવે બધું. સુમિત્રા કાઢી નાખે પૂતળીયા બધું. કેટલા પૂતળીયા હે આપણે ઘરનું અલર છે એટલે ને વાંધો નહીં આવે કેમ કે ને એમાં પૂતળીયા સોલાઈ જાય બધા નીકળી જાય ને આવા ઘઉં થઈ જાય સારા મસ્ત 1 નંબર. તો કાંઈ વાંધો નહીં આવે યાર. પણ પૂતળીયા યાર બહુ આવ્યો પણ આમાં કેમાં મિસ્ટેક છે? આંકવાવાળા મિસ્ટેક છે કે ભાઈ કટરમાં મિસ્ટેક છે? એમાં મિસ્ટેક છે યાર કે ઘઉંમાં હશે કે હેડ ઉસતી નહીં યાર. આપણે ઓલા ઘઉં હતા હશે કંઈક 500 વીઘાના હશે યાર એટલે ક્યાં પછી જોખશું નહીં એ તમને હું કહી પછી કેટલા મણ થાય એમ કેવું ઉતારો એમ. તો આવું છે બધું. તો જો ને કટર બટર બધું વી ગયા એમાં આપણે બેઠા ને પડી જાય જેવા ત્યાં હોય ને તો પડી જાય પકડીએ ને તો પડી જાય કેવા રોદ આવે આમ જાય ને એવું છે. તો આવું છે બધું. કાપડ કઈ શું ગયું તારે બેવું હોવું ગઈ? ના ના અમારે નો બે પડી જાય. હા પડી જાય ને આમાં ને અમને એવું મને એવું લાગે કે અમારે ઘઉં હારા કરવાનું મશીન છે ને એટલે જ પૂતળિયા એ વાત હાજી. એ વાત પરકેશભાઈ ને આજે અમારે ઘરનું ઓલર છે કે ઘઉં સાફ કરવાનું એટલા માટે ધૂળે આવી તો
ધૂળી આવી ને પૂતળી આવ્યા એવું છે. તો આપણે એને ખોટા ખોટા અમે નાખવાના તો નાખી દઈએ નગર બીજી રાતને માલબાલ કરી જાય ને કટરમાં કોઈ મિત્રો બેસતા નહીં યાર કેમ કે ને પડવાની બીક લાગે બહુ યાર. તો આપણે છે ને યાર આવી ગયા છીએ બીજી વાડીને અહીં છે ને મશીન આવી ગયું છે મોટું યાર તમને બતાવ્યા કરીએ. આપણે જે મેન્યુઅલ કાર્ડનું હલર આવે ને એ આવી ગયું છે મોટું યાર. તો આમાં શેણા કાઢવીને મજા આવશે તો હું તમને બતાવી કેમ કે છે ને બોલી નહીં એમને તમે બધા જોજો યાર કેમ કે છે ને અવાજ યાર આવતો હોય ટ્રેક્ટરનો અને હલરનો બધો એટલા માટે તમે છે ને ખાલી જોજો વિડીયો બરાબર. હું કંઈ બતાવી તમને બધું. તો હાલો બેન રહેજો વિડીયોમાં. કેવડો હલર હે કટે બહુ મોટો હલર હે કે કેવડો હલર હે બેહો તારે બેહો એમાં આ ભકે ઉડે ભાઈ વાલો હોય કે. તો આ અમારા વાલા આપણે ચણા કાઢવાનું હલર છે કેવડું મોટો બાળો. આ જે મેન્ડવી કાઢવા આવ્યો ને એ તો હલર છે. આમાં ભકી ભેગી તૈયાર ભકી ને અહીં ચણા આવે તમે જોયા છે ઉપર ચણા આવે ભાવ બતાવો પાછો. તો અહીંયા તો અમારા વાલા ચણા આવે ભાવ બાકી આ પંખો પંખો આપણે ચણા આવે છે મસ્ત મજાના દવા અહીં ચણા આવે જો તો આપણા ચણા છે યાર મસ્ત મજાના મજા આવે બાકી વાર બે વારી થાકી જાય પણ આવે મજા. ચણા બેણા મસ્ત મને નીકળી ગયા ને અહીંયા ને આપણે સારોલું કહેવાય ને હાદીભાઈ જેમાં સારોલું તો એ તો અહીં ઠલવે આઈડોલી સિસ્ટમ છે એટલે બહુ ગેર બે ત્રણ આવતા છે ને અહીંયા તો ઠલવે ને ઉડે 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 ને વાત કરો મેં યાર બહુ ઉડે હું તો ભરાઈ ગયો ને કડે એટલે દુનિયાનું કડ યાર શું કરવું યાર હા ટોપી બોપી કાઢી નાખી હવે
તો અહીં સારો બારોલું કહેવાય ને ત્યાં આપણે એવું ડે કેટલું આપણે તો આગો વહી જઈએ તો છે આખું ભરાઈ ગયેલું છે એવું લાગે મને તો યાર આ બધા એમ શેણા તો તમને ખબર જ છે આંબા બધે તો એટલું કંઈક સારું નીકળવાનું છે યાર સારું કહેવાય શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો યાર આપણને ખબર છે નહીં ઓલરેડી તો એવું છે બધું યાર ઓહો ઓહો એને મને લાગે ભેવું બેવું ને કોરું કરવા કાયમ આવે એવું લાગે કોવળ જેવું છે તો કે એટલું શું થાય બળો હેડ્યુલ સિસ્ટમ આવે કાંઈ ઠલવું બોલવું પડે નહીં ને અહીંથી ઠલવાઈ દે હા હજી થઈ ના તો ફોન એટલું રહેતું એટલું ઉડે ભાવ ઝીણું ને કડ એટલે બહુ કડ યાર ફોનનું રિઝલ્ટ એવી ખાઈ જેવું લાગે મને હાલો તો ફાઇનલ ઠલવાઈ ગયું છે ઠલવાઈ ગયું ફાઇનલી જાય થોડું ઘણું કાંદું પડશે ને બધા છીણા હે ને કાઢી નાખ્યા ને એટલા બધા મેલી છે ને એટલા છીણા નીકળે તો આખું ભરાણું નહીં હજી થોડુંક અધૂરું છે તો એટલા છીણા નીકળે ને ઠલવાને તો આપણે ભાઈ હેઠા આવે નકર આપણે ઠલવી નાખીએ હેઠા હવે આપણે છીણા ઠલવાનું કામ કરતા સારું કરી દઉં ને આ ઉલ્લે મારું બેટું સિસ્ટમ તો દો તમે એ તો જ આવો તો એ ઉલ્લે બધી ઉલ્લે જ છે આમાં બોલો આપણો સળિયો છત્રીમાં યાર અહીં જાય છે છીણા જો જાય આગળ દડ દેખાય ને બધું હેઠું હું હેઠું ન આવતારું કેમ હે અવાજ કેમ આવે બાકી પવન એવું પવન ધાર થઈ ગઈ ધાર વાહ એટલે છે ને ચાલ જો સુસુર્યું થઈ ગયું સુસુર્યું આપણો હોંસાવી દેખાય તો બેઠા હા કઈ નક્કી ન ગયા પડી જાય એમ કે મારા બાપા વજન ખાલી છે એટલે વાંધો ન આવે હા તો ખુલ્લું થઈ ગયું અહીંયા તો એવું છે યાર આવી ગઈ મજા યાર એટલે હા ઊંધો થઈ જાય એવું લાગે મને હા ઊભું થઈ ગયું તો એટલે હજી થાય એમ હા ઊંધું થઈ ગયું બે જણ ખવા છીણા આમાં થોડો ઘણો કૂચો છે બાકી યાર હે ને નવું પડશે યાર કવડે બહુ યાર તો એવું છે બધું યાર આ પાસ હોય ને આઈડલ સિસ્ટમ વાળું તો પાસ હોય ને પાસો હમણાં બે જ હતું એમને થઈ જાય ને એટલે આપણે શ્રેણી ક્યાં તો ઢાંકી દેશે ને તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીને કેવો લાગ્યો યાર દરેક કમેન્ટમાં કહી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો મળીએ એક બીજા વિડીયોમાં તો જે બધા બાબા છે